ખેડૂત મિત્રો, એનસીડેક્સ ઉપરના કપાસિયા ખોળના વાયદામાં લેવાવાળાની જોરદાર ફફડાટી બોલી ગઈ હતી. આજે તારીખ 27/2/2026ના રોજ અત્યારે 6:35 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો 0.19 જેટલો ઘટીને 65.17 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે. હવે મજાની વાત હવે શરૂ થાય છે ખેડૂત મિત્રો. આપણા કપાસિયા ખોળના વાયદામાં એનસીડેક્સ ઉપર કોકુડકલ માર્ચ 2026નો વાયદો જ્યારે બંધ થયો ત્યારે 27 રૂપિયા જેટલો વધીને 3296 અને એપ્રિલ 2026નો વાયદો 30 રૂપિયા જેટલો વધીને 3324ની આસપાસ બંધ આવ્યો છે. ખેડૂત મિત્રો, એનસીડેક્સ ઉપરના કપાસિયા ખોળના માર્ચ 2026ના વાયદામાં લેવાવાળાની પડાપડી બોલી ગઈ હતી, જેમાં આપણે લેવાવાળાની સંખ્યા જોઈએ તો 6890 જેટલા લેવામાં હતા અને વેચવામાં માત્ર 890 જેટલા હતા. તમે જોઈ શકો છો કે લેવાવાળાની સંખ્યા અનેક ગણી વધારે છે. બીજું કે એપ્રિલ મહિનાના કપાસિયા ખોળના વાયદામાં લેવાવાળાની સંખ્યા 1360 જેટલી હતી અને વેચવાવાળા માત્ર 550 જેટલા હતા. કપાસિયા ખોળના વાયદામાં લેવાવાળાની રીતસરની ધબધબાટી આજે બોલી ગઈ હતી અને ખૂબ સારી રીતે કપાસિયા ખોળના વાયદા ઉછળીને બંધ આવ્યા છે, જે કપાસ બજાર બાબતે ખૂબ સારામાં સારી પોઝિટિવ બાબત ગણી શકાય. ખેડૂત મિત્રો, કપાસિયા ખોળના હાજર ભાવ પણ 60 કિલોવાળી જે ભરતીવાળી ગુણી આવે છે તેના બ્રાન્ડના 2250, 2300 અને 2350 સુધી ઘણા ખરા વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. ગામડે બેઠા કપાસના ભાવ અત્યારે કપાસની ગુણવત્તા મુજબ 1420 થી 1575 અને અતિ સારો કપાસ હોય તો 1600 અને માણાવદર પંથકના અમુક ગામડાઓમાં 1600ની ઉપરની સપાટીએ પણ કપાસના ભાવ છે તે 20 કિલોના ઊંચામાં ઊંચા બોલાઈ રહ્યા છે. એવરેજ 1450 થી 1550 અને અતિ સારો હોય તો 1575, અતિ સારામાં સારો હોય તો 1600 અને માણાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક 1600ની ઉપરની સપાટીએ પણ વેપાર છે તે થાય છે તેવી કોમેન્ટ ખેડૂતો દ્વારા અમને મળી રહી છે. ખેડૂત મિત્રો, આજે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોના ભાવ આપણે આપી દીધા હતા એટલે તેનો સમય આપણે નથી બગાડતા, પરંતુ કાલે પણ કપાસ બજારની માહિતી અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડશું. ન્યૂયોર્ક કોટન વાયદો પણ ખૂબ સારો એવો 65 સેન્ટની ઉપર ટકેલો અત્યારે જોઈ શકાય છે. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં જણાવજો. આભાર.